तेरे मन की अंजू तेरे मन का महाजन बोल अंजू बोल ओरियानी दार थासे के नहीं નહીં નહીં ને નહીં તમારા દીકરાને ઘર હુંદી કોને પાઈ તાર હા રે તો બાપુજી તો આવ્યા નતા મને કેમ ખબર છે ઈ કેવા હતા તો તમને ન ખબર હોય बोल बापा पानी मारा मत छाटे अधिक राख પછી કહું મને કાઈ નથી આવતું हेलो फ्रेंड जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां ने अमारी चेनल में तमारुं स्वागत छे ने टाइम थयो छे 9:20 नो दीवाबत्ती पूजा थई गया छे ने चा पाणी नास्तो बाकी छे ने हाहुओ बेही गया छे निराते જય શ્રી કૃષ્ણ જય માતાજી जय श्री कृष्ण जय माताजी चा बनावવાનો નથી નાસ્તો બનાવવાનો નથી ભાખરી તૈયાર થઈ ગઈ છે ચાય તૈયાર થઈ ગયો છે દૂધ મૂક્યું છે દૂધ ગરમ થાય ને તા બા કહે કે તું આ જોઈ લે સાડી આમાંય કે હું તને કહું કે કેટલું છે ને કપડું ચડાવવાનું છે બા આવ્યા તે હવે ગોદડું નહીં બનાવવું પડે બાને યાદ જ હતું હજી તો હું બધા કામ કરીને ફ્રી થઈને તા પાછું કામ લઈને આવી ગયા એ કે હાલી કે બપોરે ગોદડું પાથરી દે થાઈને થઈ એક દોર્યું થઈ જાય તમે નવરાત છો તમારે કામ શું છે ઈ મને કહો. ઓલું બધું કાઢ્યું તો જોઈ જાય એક વાર જોવાનું છે જોઈ દેજો હું બા- નહીં જોઈ દઉં. તને આ દેખી બા મને તું પાણીનું છે ને એમાં થીગડું મારવું પડે છે કે આ ધારાની ઓઢવા છે ને આપણે ઓઢવા હા તો લઈ આવજો બીજું હું હવે જો 2 દી 3 દી અમારે ગોદડાની કેસમાં જાહે નવરું નહીં બેવાનું કંઈક ને કંઈક કામ કરતું રહેવાનું તને હાંડી દઈશ તો ઓલા થીગડું માર તો મંદિરમાં દર્શન કરવા ગયા હતી ને બા મને કહેતા હતા મને કે તારી વહુને કહેજે ઓરિયાની દાળ કરે કઢી સિંગુનું શાક કરે બાજરાના રોટલા કરે તમારે કામમાં કીધું હતું છે ને જવું છે હવે મને કયો તારે ખાવી હું તારે કઢી ખાવી સિંગું ઓરિયન દાળ ખાલી ઓરિયાની દાળ તો કાલ મારે ભૂલ થી એને બતાવાઈ ગઈ કાલે ડબરા ખાલી કરીને જોતી હતી ને તો મેં કીધું લે આમાં તો હું કહું પેકે પેક ઓરિયન દાળ પડી મને તેમ કે ઓરિયન દાળ નથી બસ એટલે ઈ મગજમાં આવી ગઈ કે ઓરિયન દાળ પડી એ પડી ન રહેવી જોઈએ જલ્દી બનાવી લે અમે ઉઠીએ ને ત્યાંથી ખાવું કરતા ઉઠીએ એટલે પછી ક્યાંથી વધે પેલા કઈ કે હું કામું તો ખરી બધુંય કામું પણ વધતું નથી હું વધે ખાઈને જ ખૂટવાય ઘટતું નથી એમ કીધું ઘટતું નથી તો ભાઈ વાહે વધતું નથી આજે પણ ખાઈને ખૂટવાડે ક્યાંથી વધે વાહ? આપણે ભેગું નથી કરવું હા ભેગું કરીએ તો માનવ ગહીને ના પાડી કે કાંઈ ભેગું ન કરતા પપ્પા આપણે કેને દહક છે તી બાજવાના છે બેનભાઈ બે છે હું બાય સલાહ દે કાઈ પણ મજા કરે અરે સિંગુનું શાક નહીં તો મારે ખાવું હતું પણ બાઈએ મને આવીને એમ કીધું ઓરિયન દાળ ખરે તો વધારે સારું હોય છે કાંઈ 10 વાગે ફરાળ કર્યું અને હાંજે જરાક શાક ખાઈને હુઈ ગઈ. જવજી શીખો કઈક બાપાથી આટલી ઉંમરે જવું એક જ ટાઈમ ખાય તમારે તો ત્રણ પછી ટાણા અરે તોય મેં ઓલા રાજગીરો ખોરીને દૂધ ને ઈ પીવે ક્યાં જાય પછી રાતે પેલો શેકેલો. પેલો પછી ભૂખ લાગે હા, લોટ નાખીને. કહેતા ન કાંઈ હવે આને ન્યા મારે તો કોઈ તમારા મા દીકરા એ લપ નથી કરવી કરવી. અમને બરાબર. કામ કરવા હા હાલો જો આમાં સાઈડમાં એક પટ્ટો ચડાવી દઉં એટલે ગોદડાનું ખોરિયું તૈયાર થઈ જાય અને પછી હું પેલા કામ કરી લઉં ટાઈમ રહે તો અત્યારમાં પાથરી દે હું નહીતર બપોરે બરાબર હા मेरे मन की अंजू तेरे मन का महाजन बोल अंजू बोल ओरियानी दाળ થાશે કે નહીં 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 ને નહીં શું કેવું હું વાહે ફેરા રાખી કરો ને હાલો જો મારું દૂધ થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ હા દઉં હો અને જો મસ્ત એવી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે અને ચાય તૈયાર છે હાલો બધાય ચા નાસ્તો કરવામાં જો ઓલા વારવા બેન આવ્યા ને એને પાણી પીવું છે પેલા છે ને એને પાણી દઈ આવું પછી આપણે નાસ્તો કરવા બેસીએ હો તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને ઓરિયન દાળ તમે કઈ ખાધી છે કે નહીં તમને ભાવે કે નહીં પણ મને કેજો મને તો જરાય નથી ભાવતી પણ શું થાય દાળ બનાવે અંજુ જે વસ્તુ બનાવે ને અંજુ ને એ વસ્તુ નો ભાવે મને નો ખરેખર તારે આમ ભાવે. ખાસિયત છે હો તો એ આંગળા ચાટતા રહી જાય હો
બા થોડીક શિખામણ જો તમે કહેતા રહેજો, મારે ઓરિયન દાળ ખાવી એટલે બનાવશે, સમજાવું? હા કેમ છે? હા હા રેલવે સ્ટેશન ની હા ને જો તરસી અને પાણી પાવું જોઈએ, આપડી ને આવે ને તો એને કોઈ ના ન પડે. આ પુણ્યનું કામ છે. જો હવારમાં મેં પુણ્યનું કામ કર્યું ને જોક્સ નથી હમ એ કે મારું કામ નથી કરતી, બાજુમાં પિતૃ કાર્ય હાલતું હોય ત્યાં પાણી પાવા જાય પણ મને પાણી નથી પાછી. તમને પાણી પાવાના હાઈટે જમાડું છું. આ બુટી કેમ ધરી ગઈ? આમાં બટન નાખવાનું છે, આમાં અંદર બટન હા ઓલા થઈ ગયા આ બટન છે ને કાઢી નાખજો, હું તમને બે બટન નાખી દઉં ને કાલે આવે આજ તો નથી હોતા. હા આજ તો બાને ગોદડું બનાવવાનું છે એટલે બા પાસે ટાઈમ નથી. એ રાહ જોઈને બેઠા કે તું જલ્દી ઘરના કામ કરી લે ને તો ગોદડું પાછું મને એ જ કહેતા હતા ક્યારના, હમ મને કે વહુને હાથમાં રાખવું ને તેને લઈ જવા દે. આપણે બે ફાટિયા લેવા લાગીએ તો એ આખું ગોયડું કરી નાખે ને. હા, વારે વાર એટલે તમે મા દીકરો બે લાગુ નકર ન કરું ખોટું હું. મા દીકરો બે તૈયાર તો કરી ને તમે ફોલાઈ મારા પાસે બધા કામ કરાવી દો ને કાંઈ વાંધો નહીં. નવરી બેઠી હોય તો કઈક ઉપાધિ લઈને આવે ને. એકલા એ ન ઉઠલે હામું બીજું એ વાત તો બરાબર જ છે ને, એકલા ન ઉકલે, બે હોય ને તો ઘા કામ થાય. કે હથવાર એમ થાય કે આ પેલું કર્યું હા કરવા લાગે કડસી પડી ગયું. કપ આપણે પોર કર્યા ને 3 ગોદડા, 2 રજાયું ગોદડા નતા કર્યા, 2-3 દીમાં જ. હા એવો એક ગોદડું ને એક બીજું છે, 2 ગોદડા દઈશ તમને કે ઈ તમારે વધી જાય. હા આપણે વધી જાય. પડ્યા 3-4 મારે શું કરવા અને બાને શું લીલું કરવું? ગોદડું છે એમ જ ધોઈ દેજો. બા એક વાત કહું, હા તમારા દીકરાને ઘરગુંદી કોણ અપાય? તાર હા રાય તો બાપુજી તો એવા નતા. મને કેમ ખબર છે કે ઈ કેવા હતા તો તમને ન ખબર હોય. આ તો અવરું ફાટ્યું મમતાબેન. બાપુજી કોઈ દી બોલતા નહીં. બાપુજી બહાર રીંગણાનું શાક કરતા ને બાપુજી ખાવાનું મૂકીને ભાગી જતા. તો તમને તો તે 365 દી રીંગણાનું શાક દે તો તમે ખાઈ લ્યો. બાપુજીને રીંગણાનું ન ભાવતું તો ઈ રીંગણાનું શાક ન ભાવતું કે? નહીં એ રીંગણાનું નામ પડે ને પાછા વયા જાય. ને તમારા દીકરાને રોજ રીંગણાનું શાક જોઈએ. ઈ તો વાત છે ઘર સુધીમાં ફેર ન પડે. તો બધા એમ કેમ કે ઘરગુંદી પાઈ હોય એના જેવા થાય, તો આમાં તો બાપુજીનું એક રૂવાડું નથી, આ તો એના વિરુદ્ધ જ છે. જેમાં તું જીતમાં એક રૂવારી નથી તારું. હા એ છે. મારા ગોરધનમાં અને ધારામાં છે ને મારી ઘરગુંદી દેખાય. મેં 4 છોકરાઓને ઘરગુંદી પાઈ, એમાં 2 માં મારી ઘરગુંદી દેખાય કે હા ડિટ્ટો મારી કાર્બન કોપી છે, બાકી 2 માં કઈ કાઢી લેવાનું નથી. તો તમે બધા કેજો કે ઘરગુંદી પાઈએ તો એના જેવું છોકરું થાય કે નહીં, એ મને જરૂરથી કમેન્ટમાં કેજો. અમારા અહીં બધા એમ કે એટલે, અને અમુક લક્ષણ ખાવા પીવાનું, રહેવાનું, બોલવાનું બધું ધારાનું અને ગોરધનનું સેમ મારા જેવું જ છે. એટલે હવે સાચું હોય ખોટું હોય તમારે બધા મને કહેવાનું છે, બરાબર ને? છોકરામાં ભલે તારો ગુણ નથી પણ ઈ તારા જેવા શોખ તો છે એટલે ખટારો બહુ ગમે. એ મારા કુલદીપ ને એને ખટારો બહુ ગમે, મને બહુ ગમે. એટલા સાધનમાંથી મને ખટારો જ વધારે ગમે, કેમ કે મારા પપ્પાની ધંધો હતો ને. હે હા તો લે હું બીજું હું, આપણે ડ્રાઈવર ઘરના છે. હું ખટારામાં બહુ કરી, મને ખટારો મને કે ટ્રક હો. હા મમતાબેન અંજુને ખટારો આવડે હો. હા રમકડાનો હો, રમકડાનો. હા એ તો હાચું નથી. રમકડાનો. તો ગાડી દઈ રહી જઈએ હા ફરવી. હવે અમે હારું બે આરે ગાડી શીખશું, બાને શીખવાડી દેવી. રમકડાનો. નહીં સાચી વાત. મેં કાલે એક વિડીયો જોયો તો તમારી જેવડી ઉંમરના માજી હતા ને ગાડી શીખતા હતા. બા તમારે હાલીને જાવું નહીં. તમે શીખી જાઓ હું ભેગી આવે. બાને સાયકલ આવડે હો. બાને કે સાયકલ આવડતી? બાને સાયકલ આવડે પૂછ. હે બા તમને સાયકલ આવડે? છૂટ્યા ઘરે કાં બાપુજીને તમે બે આ માણેક વાળા લઈ જતા સાયકલ લઈને પછી રસ્તા તમે આકી લેતા. બસ હવે રેવા દ્યો. આ 2 દિવસે સાહેબ છે ને હા ભમરો ખાઈ ગયા છે. હે મને હું બતાવ્યું ખબર? હો જુનાગઢ જામુકોટ. જુનાગઢ આપણે ઉપરકોટ ને જામુકોટ. તમારા દીકરાએ મને ઉપર કોટે નથી બતાવ્યો. બા સાચું કહું, મસ્તી નથી કરતી. મેં ઉપર કોટ નથી જોયો. બસ ઈ એક જોયો. મેં નથી જોયો. સાયકલ લઈને ગયા હતા વસ્તા બાય ઈ એમ કે ક્યાં આપણે ઉપર કોટ ગયા? આપણે કેટલી વાર જુનાગઢ ગયા? ગયા હતા.
ઉપરકોટ કઈ જવું. ગયા તા ગયા હતા રિક્ષા લઈને મુકેશભાઈ ને આપણે હંધાય હારે ગયા હતા નહીં ઉપર પણ ત્યાં નથી એને ગયા. સમય પૂરો થઈ ગયો તો હા. ઉપરકોટનું કામ ચાલુ હા એ તો કહું આપણે ઉપરકોટ જોયો જ નથી તો ઉપરકોટનું કામ ચાલુ હતું કુવાનો સીન તો જોયો હતો જ. કરીને નવખંડ ઈ મને યાદ નથી. જોવે ને, ઈ જીવતા મૂવો. તો હાલો હવે મને હવે વેકેશન આવે હાલો મને પેલું હા, ફરવાનું એ સ્થળ જોવો મળી જોઈએ, હા. ગયું મને ઉપરકોટ જોવા લઈ જજો જોવા જેવું છું. ભાઈએ કીધું તો જીવતા મુવા મારે મુવા નથી થવું મારે એકવાર જોવા જાય છે ને એમાં હુવા થાવું હુવા નથી થાવું હા તો હારું હાલો અઠાણમાં જો વાતો કરવા બેસું ને તો મારે કઈ કામ નહીં થાય હવે વાસણ ઉટકાઈ ગયા છે અને બરાબર ને તો હાલો 10 વાગી ગયા છે તો તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો હમણાં અમારા સાહેબ ભમરો ખાઈ ગયા છે કા મમતાબેન એટલે જો રોજ આવું જ હોય ને આખો દી હા લાઈક જ આપવાની કા એમ નહીં આ વિડીયોમાં જો હું તમારા ભાઈ બોલીએ કે આમ રિયલમાં અમે આમ જ હોય આખો દી બોલવાનું અમારા ઘરનું વાતાવરણ કાયમી માટે આવું જોઈએ એવું નહીં કે વિડીયો બનાવીએ એટલે ગઈ મેં છે એમાં બાન બધે હજી તો અમારી ફેમિલી કા અમારા ફેમિલીના મેમ્બરને હવે હું વિડીયોમાં શેર નથી કરી શકતી નહીતર માર દે ને મારા હગાવાલા જે બધા આવે ને તેનું વાતાવરણ અમારું કંઈક અલગ જ હોય પણ હવે એ લોકો વિડીયોમાં આપવા નથી માંગતા એટલે હું કંઈ શેર ન કરી શકું પણ જો ઉપરવાળાની ઈચ્છા થાય તો કઈ સમય આવશે તે શેર કરશું કા સાહેબ બધા અમારા કુટુંબમાં બધા એ મોજીલા છે આવી રીતના બોલવામાં બધા ફ્રી માઇન્ડ થી છે હળી મળીને રહેવાનું કહેવા આવે કે બેહે કે મળીએ પણ આનંદ કંઈક અલગ હોય એકાબીજાને ખેંચવાની હો તો સારું હાલો સાહેબ હવે કપડા બદલાવો હાલો હા અને તમે જાઓ દુકાને બા શું કે સાંભળ્યું તમે શું કહેતા હતા બા સાયકલ હાંકતા હતા આવડતી તાર બાપુજીને હા પણ હાલતા ભટકાઈ જતા. તમારે નથી બાપુજીને સાયકલ હાંકતા શીખાય ભાઈ બીજા હાંકતા બાને બેને થોડી ભેજા મારી હતી 5-6 દિવસ સુધી બોલ્યા હતા બા કે ગાડી લઈ લો એટલે હું શીખું તમે શીખો તો એ કે ટુ વ્હીલ ના પૈસા નથી કે રેકડી પછી આપણે ફોર વ્હીલ છોડી પછી કે આપણી પાસે ફોર વ્હીલ છે કે તું મોટ કરીને આપણે ફોર વ્હીલ માં ફરવા જવું એક ઉપરકોટ જતા બસ ઈ એક સાંભળે અડી ઘડીને નવખંડ કૂવો ઈ જોઈએ આવ્યો. તેમાં હું દાંત આવે તમને તમે તો મને ન્યાય નથી લઈ ગયા તને કન્યાકુમારી લગી રહી ઈ ભલે કન્યાકુમારી પણ જે અહીંયા ડગલા વેરે છે ત્યાં તો ન લઈ ગયા બાએ કીધું એમ કે આડી કરીને નવગુણ કૂવો નો જોયો ને ઈ જીવતો મુવો તો મારે હવે મને મગજમાં બેહી ગયું મારે જીવતા મુવું નથી તને લઈ ગયો તો ને તને ઈ કુવાનો દર્શન ય કરાવ્યા નહીં નથી કર્યા આપણે આવતા રહ્યા ગયા જ નથી તો મને ખબર જ હોય ગઈ હોય ને તો મને ખબર જ હોય કોકનું કામ આલું ઈ મને ખબર છે આપણે ગેટ લગી ગયા હતા ત્યાં અંદર એન્ટ્રી જ નહોતી ટોપ હતો ને ટોપનો અને વચ્ચે આપણે હમણાં ખબર છે ગીતાબેન ને આપણે બધા આમ પરબ ને બધા ગયા હતા તઈ આપણે જાવું હતું 2 દિવસ ફ્રી હતું નવું ઓપનિંગ થયું હતું આ રિનોવેશન થયું પછી અને તઈ દુનિયાની ભીડ હતી તઈ આપણે જવાનું કેન્સલ કર્યું નક્કી 2-3 વાર કર્યું પણ આપણે ગયા નથી ઈ મને ખબર છે સાયકલ લઈ લો ને એટલે બાપુજીને બોલે ચાલો હટાય સાયકલ લઈ આવીએ મને આવડે બાને નો આવડે કઈ નહીં હું હાકી લઈ હાલ ગાડી નથી આવડતી પણ સાયકલ આવડે એક ફેરી છે ને અંજુને કહેતું મને કે રોદામાં જાતે રોદામાં આ પાછળ વાળા ખંડાઈ જાય આખે રસ્તે એક ફેરી ગાડી ઊભી રાખી મેં કીધું હાલ હાકી લે ભરોસો નથી કરતા કે તું ગાડી લઈને નીકળતો પછી આ બિસાડા આ બધાયનું શું થાય એટલે તમને ગામની ચિંતા થાય એટલે ગામની ચિંતા નહીં તારી ચિંતા થાય મારી શું થાય ગામના તો ભલે પગ વિના ન થાય તું પગ વિના ન થાય કઈ ન પછી થાય. કોણ કરે એ તો તમારે વાતો કરો તે તમને આવડે ને ભગવાનની દયા હે કઈ વાંધો નથી અત્યારે ફોન કરે ભગવાન નથી આવતો ગાડી લઈને આહાહા. મારે કામ શું હોય આપણે કઈ કામ હોય તો તું તાર ક્યાં ગાડીની જરૂર જ છે બસ આમ કરીને જ ગાડી શીખવા નથી દેતા લઈ નથી દેતા ફોકલાવતા તો તમારી પાસેથી આ શીખવું ગુડા છે ને ગાડી જેવા જ છે. સુસરે પકડું તો બાંડા ને સિંગડે પકડું તો ખાંડા ક્યાંય હાથમાં માનો નથી નાનો આવતા હતો તો એ સ્કૂટી કોકને લઈને મેં તને હાંકવા દીધી હતી 3-4 ગોઠીલિયા ખાઈ સ્કૂટી એની માથે આ પેલું બહુ બધા જ કરતા હતા એમ નથી કે ઊભી કરું બાઈને હા તો અટાણે એવું છે ને ત્યાં ગુડા હોય તો ગાડી શીખવાની જરૂર છે. હા હું 12 ની જેમ 11 નંબરની બસ પકડીને જઈને આવ્યો હા. આપને કઈ હાલવામાં દાખલો નથી પડતો હા, જા. આ તો મારી તકલીફ શું હોય ધારાને મારે તડકાની હેરાન ન કરવી આત્મનિર્ભર બનો અમે આત્મનિર્ભર જ છે મોદી સાહેબે કીધેલું છે માનવ હોજો હતો ને તે ઘરમાં પૂરીને જાતી તો રહેતી ધારા નથી રહેતી તમારી જેવી અપલખણી છે એટલે મારે એને ભેગી લઈ જવી પડે કરકુંડી અને હવે તડકાનો મારે એને લઈને જાવું ને હેરાન થવું
ગરહુંદી ને કઈ લેવા દેવાની આગળી બાઈએ કીધું ને બાપુજીએ તમને ગરહુંદી પાઈ આમાં કઈ છે બાપુજી નું કોઈ ગુણ બાપુજી બિચારા કેવા ભોળા ડાયા હતા કઈ લાભ નહોતી કઈ ભેજા મારી નહોતી માતાજી પંચમાં ના ભલે આવે તો હું આગળ પૂછી લઈ માતાજીને કે આવું કેમ છે માં ખબર? બાઈ છે તો હું આગળ પૂછી જ લઉં કે આ મારા પર ના જ પડવાના હતા બધા આ બધા ભેગા અમથાનો જ છે હવે આ હારું થયું આપણે બધા એક ઘરમાં ભેગા થયા એક જ ઘર બગડ્યું સાહેબ કાર્ય થતું હોય ને એમ નહીં આ હારું થયું આ એક જ ઘર બગડ્યું નહીં તારા બધા નોખા નોખા ગયા હોત તો કેટલા ઘર બગડે જ્યાં પિતૃ કાર્ય થતું હોય ને તો ગોળ બાપાની નજર મારી પર લેવી જામ આમ કરવાનું જામ પિતૃ બાપા છે ને અલા ગોળ બાપા પાણી મારામાં જ છાંટે તો અઢી કલાક પછી કહું મને કાંઈ નથી આવતું આ જોજી બ્રાહ્મણ ને પિતૃ ને છેતરી લે તો હવે મારે તો હું આમાં વાત છે ને આખું આમ કાઢી જવાનું આમ કરવાનું ગાંડા થાવ માં એવી મસ્તી ન કરાય એ મોજ ભેગું આવવાનું છે હા મારી મસ્તી ને બાની મસ્તી કરો એ ઘણું છે ભગવાનની પિતૃની દેવની મસ્તી નહીં કરવાની એમ કે ગોળ બાપા પછી આપણે જ પાડી હા સાથે પણ એવું જ થાય ને એ મસ્તી જ કહેવાય ઈ હેલું નથી સાહેબ ઈ હેલું નથી એનાથી ભગવાનની પાછા પાછળથી પિતૃ મારા પાસે આવે ઈ નો જ આવે ને આ હવે નક્કી થઈ ગયું ને તમે મનના છે ને મેલા છો મનના મેલા હોય ઈ જ હોય પિલ્લો સાફવાનો હોય વાત ઈ આ કરે. પૈમાં બોલાવવું કે નહીં મારે કઈ તમને આવે ઈ નહીં સેટું ભાગે ખબર વિચારો એમ કે કાંઈ હું આવી કરું હા આ ખાધોકરો છે મારે ખાવાનું જ કામ કરવાનું ખાવા દીધા સારું હાલો આજ તો હવે સાહેબ છે ને હમણાં 2 દિવસ થી તો આમ કેનું મોઢું જોવે છે કઈ હાલો આજ ખબર બારસ તો થઈ ગઈ કઈ હા. તેરે 14 3 દી રહ્યા નથી. મહિના હા આ મહિનો પૂરો ઘા ચૈતર મહિનો ગયો કા હા વૈશાખ મહિનો આવી ગયો તો હવે અખાત રીતના લાડવા કરી નાખાય ને કાપા બીજ ના કરવા બધે ભેગું જ કરાય બધું અખાત્રી. ભેગું હવ હવે 2 દી આમ કે આમ બે ધ્યાન ક્યાં પછી હવે બધી ભેગું જ કરીને અખાત્રી જો મૂર્તિ મુરત હવ વગર મુરતે મુરત હા સારું હાલો આ કટકા હું ફાડો તમે ત્યાં ગોદડું નથી કરવું જો ખોરિયું તો બનાવીને મેં તૈયાર કરી લીધું પછી મેં રસોઈ બનાવી ને બાને કામ આપ્યું તું આ મેં કીધું બધાય છે ને કપડા તમે ફાડીને તૈયાર કરી લ્યો ના કિનારી હોય ને બધી કાઢી નાખો મન કે કિનારી એટલે કે ડાંડું ડાંડું કહેવાય આ તે હું માથામાં લગાવ્યું મેં મહેંદી નાખી તડકો બહુ છે ને એટલે મગજ બહુ તપી જાય ઠંડો રે એટલે હું કહું પેલા છે ને માથા મહેંદી નાખી લઉં ને પછી આ કામ લઉં નહીતર પછી મગજ ગરમ થઈ જાય ને તો ડાંડું કાપવાની હોય તો કિનારીઓ કપાઈ જાય ઘડીક હું વિચારમાં પડી ગયું કે કઈ ડાંડું મન કે જો આવી હોય ને આમ મને બતાવ્યું જો આ કે આવી હોય ને આ ડાંડું આમાં કોઈ નો નીકળે એ કે આ ડાંડું કાતરેથી કાપી નાખું હું કાપી નાખું આ કેટલું નીકળું ખરેખર આ છે ને આમાં કોઈ અટવાઈ જાય બાકી તો હાલે જો આ ફાડી છે ને કટકા તૈયાર કરી લીધા છે ખોરિયું તૈયાર થઈ ગયું જો મુહૂર્ત સારું હોય છે તો આજ પાથરી દે હું ગોદડું નહીતર કાલ કાબા હવે 2 હવા 2 થઈ ગયા છે કેમ કે આજે તમારે બપોરા બાકી છે બપોરા કરી લઈને બધું કામ કરીને ફ્રી થાય પછી આમ હજી મારે માથું ધોવું છે કેમ કે 2-2.5 કલાક થઈ ગઈ છે અને સાહેબ તમારે માથામાં મહેંદી નાખવાની છે હો. નહીં હો હા હો રાખી છે મગજ તમારો બહુ ગરમ થઈ જાય એટલે બાને ઠંડો પૂછી રહે. લો પછી નિરાંતે. બાઈએ હા પાડી એને જ કીધું એ કે તે નાખી હતી કે થોડીક રાખજે ઈ કે મારા છોકરાને થોડીક માથામાં નાખ દેજો હું કહું, આવે ને એટલી જ વાત આજે છે બાઈ આ પાડી તો બાપુજી ના પાડે હો પલ્લા પડે આ શર્ટ તમારે પહેરવાની છે એકાદી ફેરી પહેરશું સારું થયું વેલી પૂગી ગઈ ને વેતરાઈ જાય દાંડું કાપી નાખત નહીં આની દાંડી નોખી થઈ જાય. આ એક લેંગો ને શર્ટ હું આવી ને બરોબર મેં કીધું થઈ ગયું તો આ જ લીધું હતું હાથમાં હું કહું બહાર રહેવા દો તો મને કે આ શર્ટ હું કહું શર્ટ હજી લગભગ પહેરવાનું છે એટલે આ 2 વસ્તુ એની ઉપર પડી દીધી ત્યાંથી પોટકું લઈ આવીને બેઠા હતા કેટલા હાલો આપણે વિચાર હવે કરતા હતા, ખબર? ન્યા ઠાર્યું પાછળ દાંડીયું જગ્યાએ હાલો હાલો આ પેન્ટ એક જવા દેવાનું છે હજી જો બાર દાંડી જ નથી ખૂટતી બાઈએ છે ને પેલા તો હું ધન હબરું વેતરી નાખ્યો તો સારું બા આપણે ગોતલું કરવું એટલે હાલે હાલો મૂકી દો હાલો 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 ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરામાં છે કઢીવાળું સિંગુરનું શાક ઓરિયાની દાળ બાજરાના રોટલા ગુંદાનું અથાણું સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કે કહું છે આજે અમારે બપોરનું મેનુ હાલો આવી જાવ બધા બપોરા કરવા હવે તો ખુશ ને હવે ડાઈ હો તમે કહેતા હતા ને સાચી વાત છે
તો હવે જમવા માંડો હાલો. હાલો તો હાલો બપોરા કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે 2:45 વાગ્યાનો. બપોરા થઈ ગયા અને હાલો હવે અમે ગોદડું પાથરી દીધું છે. તો હાલો હવે ફટાફટ પેલા છે ને ભરણિયા બધા ગોઠવી લઈએ અને પછી ગોદડું માંડી દઈએ. જોઈએ કેટલા વાગે એક દોર્યું તૈયાર થાય. કાબા તો હાલો ફટાફટ પેલા બધું આમાં ભરણિયા પાથરી દઈએ. હા હાલો તો અડધી કલાક થઈ અમને આ ગોદડું પાથરવામાં. તો સરસ એવું ગોદડું પાથરી દીધું છે. બધી કોર હરખા ભરણિયા ભર્યા છે. નહીં આછું કે નહીં જાડું એવું ગોદડું તૈયાર થાય. તો હાલો હવે હું બા બે બેસી જાય ગોદડું કરવા. જોઈએ કેટલા વાગે એક દોર્યું તૈયાર થાય છે. કેમ કે આજ આખું ગોદડું પૂરું નહીં થાય પણ એક દોર્યું થઈ જાય પછી નવરાય ફાટિયા ચીરા કરશું. કાબા ને જો 3:15 થઈ ગયા છે. તો હાલો હવે વાતું નથી કરવી. ફટાફટ છે ને પેલા કાંઠો વારી લઈએ ફરતો અને પછી ઘૂમરે ચડાવી દઈએ ને પછી જોઈએ કેટલા વાગે ગોદડું થાય. હાલો ફ્રેન્ડ તો ફાઇનલી ગોદડું થઈ ગયું છે તૈયાર. એક દોર્યું તૈયાર થયું છે. હવે ફાટિયા ચીરવાનું બાકી છે. હવે ધીરે તેમાં ફાટિયા ચીરા કરશું. કાબા તો તમને ગોદડા બનાવતા આવડે છે કે નહીં મને કેજો કમેન્ટમાં. અમને તો જો હવા હરખા આવડે. હાહુ બે થઈને ગોદડા કરી લઈએ. કા બહાર કરાવવાની ટાઈમે જાય અને ઘરમાં જૂના કપડા પડ્યા હોય સાડી પડી હોય હચવાઈ જાય ને આપણે એક વસ્તુ થઈ જાય. બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. હાલો ફ્રેન્ડ ટાઈમ છે 9:10 રાતના વ્યારા પાણી થઈ ગયા છે. બોલો બોલો શું બા સારું હોય ને? હા હો આજ તો કિલોમીટર પૂરા આ ગોદરાને કંઈક કરી એટલે આજ બોલવાની હોય નથી. કાબા અત્યારે હવે જો બાર ને છે ને ઓલો રૂમ દેખાય ને રૂમમાં સેટી દેખાય. હવે એ કે જમી લીધું ને તો હવે જલ્દી હોઈ જાવ. હવાર લગી બા હલવા નથી. બારની ખરેખર એવા આંખોમાં નીંદર થાકી છે, ગયા. અંજુની આંખોમાં નીંદર છે ને ધારાની આંખોમાં નીંદર છે. આજ કાલે મને કરીને- નીંદર આવતી હતી. આજ કરીને વાહો એક થઈ ગયા. આજ ખરેખર અમને નીંદર આવે. કેમ કે નો સ્ટોપ 2:45 વાગ્યાની વાત હતી. હવે 7 વાગે ગોદડું તૈયાર થયું. એ પછી રોંઢાના કામ પડ્યા હતા ઈ લીધા. રસોઈ બનાવી જઈમાં ઘડિયાળનો કાંટો હવાને હવે પહોંચી ગયો. એમ સમજજો કે તમસી સોનું પિક્ચર જોયું હતું. હા કલાક મોડો છૂટા. જોયું ને બા આ જહ માથે જોડા દે. કઈ વાંધો નહીં. સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો.